અને સપોર્ટ કરો ખેડૂતને. શું આ વખતે આવવાનો ને ટ્રીપમાં ફાઇનલ ને? ના ભાઈ, આ વખતે નહીં મેળ આવે. લ્યો બધાની આ છે, તારી એકની ના છે. અરે પપ્પાને ધંધામાં નુકસાની થઈ ગઈ છે એટલે નહીં ભેગું થાય. તાર પપ્પાને કે ને ખેતીનો ધંધો મેકીને કઈક રિસ્ક લઈને ધંધો કરે આપવાની જેમ. શું કીધું? સારો ધંધો. તમારી જેવા લોકો જ ખેડૂત અને ખેતીને હલકા સમજે છે. અને શું કહેશો રિસ્ક લઈને? અરે અમે ખેડૂતો એક વર્ષે નહીં, એક વખત નહીં, દર વર્ષે દર પાકે રિસ્ક લઈએ છીએ. લાખો ઉછીના લીધેલા રૂપિયાનું રિસ્ક લઈને અમારા ખેતરમાં પાછી દઈએ છીએ. અમને ખબર નથી હોતી કે વાતાવરણ કેવું હશે, વાવેતર કેવું હશે, અને વાવેતર સારું થયું તો એના પૈસા કેવા આવશે. એક પણ વસ્તુની અમને ખબર નથી હોતી, છતાં અમે લાખો રૂપિયા વ્યાજે લીધેલા લાખો રૂપિયા ખેતરમાં પાછી દઈએ છીએ. અને શું કહેશો સારો ધંધો? તને ખબર ન હોય તો કહી દઉં કે તારા રેસ્ટોરન્ટમાં જે ફળ ફ્રૂટ ને શાકભાજી આવે છે ને, એ ફ્રેશ માલ સીધો અમારા ગામમાંથી જ આવે છે. અને તારી ન્યા જ નહીં, તારી જેવા સેંકડો લોકો, મોસ્ટ ઓફલી હજારો લોકો, લાખો લોકોના ઘરમાં જે શાકભાજી આવે છે ને ફ્રેશ, આપણા સૌરાષ્ટ્રમાંથી આવે છે. અને જયારે આવા માવઠાના જે પાક બરબાદ કરી નાખ્યો છે અમારો, એવા સમયે તમે ખેડૂતને સપોર્ટ કરવાના બદલે આવી 2 નંબરની સલાહો આપો છો છે. આવા કપરા સમયમાં ખેડૂતને સલાહની નહીં, સહકારની જરૂર છે. તો સહકાર આપો